જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ યોજાયો હતો। પરિસંવાદમાં તાલુકાના સરપંચોએ હાજરી આપી હતી। પીઆઈ મિતુલ પટેલે મોબાઈલ છેતરપિંડી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સરપંચે બહારથી આવતા મજૂરોના ઓળખ દસ્તાવેજ સાથે ચકાસણી કરવાની સલાહ આપી હતી। ગામના મુખ્ય સ્થળોએ દેખરેખ માટે કેમેરા લગાવવાની પણ સૂચના આપી હતી। સરપંચની જરૂરિયાત મુજબ સુરક્ષા માટેની પીઆઈ મિતુલ પટેલે સૂચનો મંગાવ્યા હતા। સરપંચોએ ગામના ચોક્કસ સ્થળોએ બેરિકેડ મૂકવા માટે રજૂઆત કરી હતી। ચેકપોસ્ટ શરૂ કરવા માટે માંગણી કરવામાં આવી હતી અને પાણીધરા માર્ગ પર આવેલી ચોકી કાર્યરત કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। આ પરિસંવાદમાં કેટલાય વિસ્તારોમાં વધુ પેટ્રોલિંગ માટે રજૂઆત કરવામાં આવી હતી। સરપંચોએ પોલીસ સ્ટાફની કામગીરીને સરાહનીય કહી હતી। પોલીસની પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે આજે જે પરિસંવાદ યોજાયો હતો તેમાં પોલીસની પહેલને સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। જામવાડી ગામ છે। જામવાડી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ ભૂત આજ રોજ માળિયા પોલીસ સ્ટેશનની અંદર મિતુલ પટેલ પીઆઈના માર્ગદર્શન નીચે આજ મીટિંગ રાખેલી હતી। સરપંચોને ગુનાખોરી કેમ ઘટે અને કેમ ગામડાઓની અંદર ગુના થતા હોય તો એની અમને જાણ કરો, જેથી કરીને એની પાછળ આપણે રોકાવી શકીએ અને એક્શન લઈ શકીએ। બિન ધડકથી આશ્વાસન આપ્યું અને સરપંચોને માર્ગદર્શન અને ગાઈડલાઈન આપી। આજ આ કાર્યક્રમ સરપંચો સાથે મળી અને બધાએ એને બિરદાવ્યું। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।